હાલ એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। ચંબલ ખીણમાં એક સમયે આતંક ફેલાવનાર કુખ્યાત ડાકુ સુંદરી કુસુમા નયનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। તે ઇટાવા જિલ્લા જેલમાં સજા કાપી રહી હતી। ભૂતપૂર્વ ડાકુ કુસુમા નયને લખનૌ પીજીઆઈમાં સવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે અને 1 મહિના પહેલા તેની તબિયત બગડતા તેને ઇટાવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ કુસુમાને સૈફ મેડિકલ યુનિવર્સિટીમાં રેફર કરવામાં આવી હતી અને ડોક્ટરોની ટીમે તેમને લખનૌ પીજીઆઈ રેફર કર્યા હતા, જ્યાં તેમની સારવાર સતત ચાલી રહી હતી। લગભગ 1 મહિના સુધી સારવાર ચાલી લીધા બાદ જે કુસુમાનું લખનૌ પીજીઆઈ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ ઇટાવા જેલના અધિક્ષકે મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું છે કે કુસુમા લાંબા સમયથી ઇટાવા જિલ્લા જેલમાં બંધ હતી। તેમની બીમારીને કારણે તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ગયા શનિવારે લખનૌ પીજીઆઈમાં તેમનું અવસાન થયું। કુસુમા નયન લગભગ 20 વર્ષથી ઇટાવા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહી હતી અને કુખ્યાત ડાકુ રામસારે ઉર્ફે ફક્કડ, જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આતંકનો પર્યાય હતો અને તેની આખી ગેંગ, જેમાં તેની સહયોગી ભૂતપૂર્વ ડાકુ સુંદરી કુસુમા નયનનો પણ સમાવેશ થાય છે। તેણે જૂન 2004માં મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના દામોહ પોલીસ સ્ટેશનની રાવતપુરા ચોકી પર આત્મસમર્પણ કર્યું હતું। ગેંગના તમામ સભ્યોએ તાત્કાલિક ભીંડ પોલીસ અધિક્ષક સાજિદ ફરીદ શાપુ સમક્ષ બિનશરતી આત્મસમર્પણ કર્યું હતું। આ ગેંગે ઉત્તર પ્રદેશમાં 200થી વધુ અને મધ્યપ્રદેશમાં 35 ગુનાઓ કર્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।